अस्सलामुअलैकुम फ्रेंड, केम छो बधा? उम्मीद करूँ છું બધા મોજમાં અને મજામાં જ હશો। તો આજે આપણે બનાવીશું લીલી ચોરીનું અને બટેકાનું શાક। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ। એક કઢાઈ લઈ લેશું। કઢાઈની અંદર 3 પાવડા તેલ એડ કરી દેશું। તેલ સાવ સારી રીતે ગરમ થઈ જાય તો એની અંદર 1 ચમચી જીરાની એડ કરી દેશું અને જીરો સાવ સારી રીતે ફૂટી જાય, ગોલ્ડન કલર આવી જાય અને જીરો પણ તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને તેલમાં મૂકી દેશું। ઝીણા સમારેલા લીલા મરચાં, ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેશું। અલટી પલટી કરી દેશું અને સાવ સારી રીતે સાતળી લેશું અને જેમ જેમ ડુંગળીનો કલર ગોલ્ડન પિંક જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને સાવ સારી રીતે સાતળી લેશું। ને ઘણા ટાઈમ પછી લોંગ વિડીયોવાળો વિડીયો આવ્યો છે તો તમે પણ મને પૂરેપૂરો સપોર્ટ કરો। તો એની સાથે જ આપણે ઝીણા સમારેલા ટામેટાં અને 1 ચમચી મીઠાની એડ કરી દેશું અને અલટ પલટ કરી લેશું અને સાવ સારી રીતે મિક્સ પણ કરી દેશું અને એની સાથે જ આપણે ચોરીને બટેકા એડ કરી દેશું અને સાવ સારી રીતે મિક્સ કરી દેશું। ચોરીને અલટી પલટી કરીને તેલમાં ચડવા દેશું અને એક ડીશ લઈ લેશું અને ડીશને સાવ સારી રીતે ઢાંકી દેશું અને 10 મિનિટ સુધી રેસ્ટ લેવા દેશું। તો ફાઇનલી હવે આપણી 10 મિનિટ રેડી થઈ ગઈ છે અને હવે આપણે ચોરીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો એને પણ આપણે અલટ પલટ કરી લઈએ સાવ સારી રીતે અને જોઈ લઈએ કે આપણી ચોરી વ્યવસ્થિત થઈ ગઈ છે। બટેટાનો કલર પણ અલગ થઈ ગયો છે તો એની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દેશું ને એની સાથે જ આપણે 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર એડ કરી દેશું અને સ્વાદ સહેજ પાણી નાખી દેશું અને એને અલટ પલટ કરી લેશું અને સાવ સારી રીતે મસાલાને અલટી પલટી કરીને એને મિક્સ કરી દેશું। તો તમે જોઈ શકો છો કે આ આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયો છે। તો હવે આપણે ગેસને ફૂલ હાઈ કરી દેશું અને 2 ગ્લાસ પાણી એડ કરી દેશું અને એને પાછો બંધ કરી દેશું, ડીશ ઢાંકી દેશું। તો ફાઇનલી હવે આપણું પાણી ઘણખર ભરી ગયો છે અને બટેકા એ ઉપર આવી ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે। તો હવે આપણે એને જોઈ લેશું અલટ પલટ કરીને અને કલર પણ સાવ વ્યવસ્થિત થઈ ગયો છે ને। તો હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું। આ છે ચોરી બટેકાનું શાક, બાજરાનો રોટલો, કેરીની કચુંબર, ડુંગળીની કચુંબર અને કરી દેજો।